એ દિશામાં વિચારે તે મહત્વપૂર્ણ સાબિત થતું હોય છે, કેમ કે મતદારોના મનમાં શું ચાલે છે, ખરેખર તકવાદી માને છે કે નહીં, આવા નેતાઓને ખરેખર વોટિંગ એમના તરફી થાય છે કે નહીં, તે ચોક્કસ ચર્ચાનો વિષય રહેતો હોય છે। ત્યારે વાત કરીશું મહેસાણાની, કે જ્યાં વિજાપુર બેઠક પરથી ભાજપે સીજે ચાવડાને આપી છે ટિકિટ। ટીવી9 સાથે વિશેષ વાતચીત કરતા સીજે ચાવડાએ પક્ષનો આભાર માનવાની સાથોસાથ ભવિષ્યમાં પક્ષ જો મોટી જવાબદારી સોંપશે તો તેને બખૂબી નિભાવવાની પણ તૈયારી દર્શાવી છે। હવે ભારતીય જનતા પાર્ટી કેસરિયા અત્યાર સુધી જે નીતિઓનો કદાચ વિરોધ કરતા હતા, હવે તે જ નીતિઓના સમર્થનમાં લોકો વચ્ચે જશો તમે? અચ્છા, અત્યાર સુધી નીતિઓનો વિરોધ કરવા કરતાં નીતિઓમાં જે ઉણપ હતી એ બતાવતા હતા કે કોઈ પણ નીતિનો તમે અમલીકરણ કરો છો બ્યુરોક્રેટિક વેથી, જ્યારે અમલીકરણ થતું હોય ત્યારે એમાં કઈ કઈ ઉણપો રહી જાય છે, એ ઉણપો અમે સરકારને હંમેશા બતાવતા હતા। હવે એ ઉણપો જે દેખાશે એ સરકારને કઈ રીતના સુધારો થઈ શકે અથવા તો કઈ રીતના એમાં ઉમેરો થઈ શકે, એ ચોક્કસ ધારાસભ્ય પદે ચૂંટાઈને સાથે રહીને કામ કરશું। અચ્છા, બીજા કયા કયા મુદ્દા હશે? કેમ કે આપને લાંબો અનુભવ છે, પીઢ નેતા પણ રહ્યા છો, કોંગ્રેસમાં પણ આપણે અનેક એવા કાર્ય કર્યા છે, ત્યારે હવે કયા કામોની વધારે પ્રાથમિકતા રહેશે, ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર? વિજાપુરમાં ગ્રામ્ય વિસ્તાર વધારે છે, 85 ગામ છે ને એના ઘણા બધા પેટાપડા છે। વિજાપુર શહેર નગરપાલિકાની વસ્તી તો મર્યાદિત છે, એટલે અને વિજાપુર પોતે પણ અત્યારે મોટા ગામડા જેવું જ છે, એટલે એને જે મેઇન પ્રશ્નો છે ખેડૂતના, ખેતમજૂરના, રોજગારીના, આ જે બધા પ્રાણ પ્રશ્નો છે એ બધા પ્રાણ પ્રશ્નો ઉકેલવાનું કામ કરશું। એની સાથે સાથે વિજાપુરમાં જે મેઇન કામ છે એ પાણીની સમસ્યા છે, ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડવાની સમસ્યા, ચાહે ધરોઈનું પાણી પહોંચાડવાનું હોય અથવા તો ગામના તળાવમાં પાણી નાખીને આજુબાજુના ખેતરોમાં એનું સિંચાઈ કરવાની હોય, આ મેઇન પ્રશ્ન છે। એટલે પીવાના પાણીનો પ્રશ્ન અને સિંચાઈ પાણીનો પ્રશ્ન, આ વધુમાં વધુ લાભ મળે એના માટેના મારા પ્રયત્નો હશે। અને ધારાસભ્ય પદે ચૂંટાયા પછી વિજાપુરમાં 7-8 તળાવમાં પાણી નાખવાનો મેં પ્રશ્નો ઉકેલ્યા હતા, પરંતુ એ સિવાયના પણ જે ગામડાઓમાં પ્રશ્ન છે એ ચોક્કસપણે, અને કેટલીક કેનાલ છે એ કેનાલ પાણીથી વહેતી થાય એના માટેના પ્રયત્નો કરીશ। અચ્છા, જ્યારે પણ કોઈ વ્યક્તિ રાજનેતા બને છે ત્યારે એક ઈચ્છા એમની ચોક્કસ હોય છે કે હું ક્યારેક સરકારમાં બેસું। આપ અનુભવી છો, આપને ખૂબ અનુભવ છે અને તેનો લાભ અત્યાર સુધી કોંગ્રેસે લીધો છે। ભાજપ સરકાર પણ લાભ લે અથવા તો આપને એવી કોઈ જવાબદારી લે એવું આપ ઈચ્છો છો? હું તો ઈચ્છું જ, દરેક વ્યક્તિ ઈચ્છે કે કોઈ મોટી જવાબદારી આપીને વધુ સારું કામ થઈ શકે, પરંતુ દરેક વ્યક્તિની કઈ કેપેસિટી છે, કઈ રીતને કામ કરે છે, કયા જિલ્લામાંથી આવે છે, કયા સમાજમાંથી આવે છે, કયા ક્ષેત્રમાંથી આવે છે, એનો કેટલો અનુભવ છે, આ બધા જ પાસાઓનો વિચારણા હાઈકમાન્ડ કરતી હોય છે, અને જ્યારે એવો સમય આવશે ત્યારે ચોક્કસ વિચારણા કરશે એવો વિશ્વાસ પણ છે। સીજે ચાવડાનું સ્પષ્ટપણે કહેવું છે જે ભારતીય જનતા પાર્ટી જવાબદારી આપી છે, પ્રજાના પ્રશ્નો છે, એ વિજાપુરમાં પાણીનો પ્રશ્ન છે તેના માટે પણ પ્રાથમિકતા આપવામાં આવશે, અને જો ભવિષ્યમાં તેમના પર કોઈ વધારે જવાબદારી આપશે તો તે પણ તે બખૂબી નિભાવશે। કેમેરા પર્સન વિવેક ઠાકુર સાથે રોનક વર્મા, ટીવી9 ગાંધીનગર।